હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં હું ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો એકાઉન્ટ અને આપણે આ વિડીયોની અંદર આજે તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 તમે અહીંયા જોઈ શકો છો। પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 અને એનું આપણે એક અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાનું છે, જે પાટણ જિલ્લાની અંદર લેવરાઈ ગયું છે। તમે અહીંયા જોઈ શકો છો, પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ, થોડું કટઅપ પીડીએફ છે પણ તમે વાંચી શકો છો। પાટણ જિલ્લાનું પ્રશ્નપત્ર છે, ક્યારનું છે તો 2025નું લેટેસ્ટ છે। ધોરણ 12 વિષય છે નામાના મૂળ તત્વો અને આ પેપર કઈ તારીખે લેવરાઈ ગયું છે? 6/10/2025 સોમવાર, એટલે આજે કઈ ડેટથી? 6/10/2025 સોમવાર, એટલે આજનું લેટેસ્ટ પ્રશ્નપત્ર છે। તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય તો ખાસ તમારા જિલ્લાની અંદર જો એકાઉન્ટનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી છે। દરેક વિભાગના પ્રશ્નો આઈએમપી છે, કારણ કે હું પાટણ બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ પેપર અપલોડ કરું છું, વિદ્યાર્થીઓ એક્ઝામ આપીને આવે છે અને કોમેન્ટ કરે છે કે સાહેબ બેઠું પેપર મોસ્ટ ઓફ વિભાગમાં પ્રશ્નો બેઠા પૂછાણા હતા। તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો। કુલ ગુણ તમે જોઈ શકો છો, 100 ગુણનું પેપર છે, 3 કલાકનો તમને સમય આપવામાં આવે છે। ચલો, એ તમારો સમય નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એ ઉપર। વિભાગ એની અંદર નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ આપવાનો છે। પ્રત્યેકનો 1 ગુણ, 20 ગુણનો આપણો વિભાગ છે, એટલે વિભાગ એ આપણો 20 ગુણનો છે। આની અંદર 20 તમને હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે। એમાં પ્રશ્ન નંબર એની અંદર આપણો પ્રશ્ન નંબર કયો છે? તો આપણો પ્રશ્ન નંબર 1 ઉપર જઈશું। તો ભાગીદારોને ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે। શું છે? ખર્ચ છે। જો પેઢી માટે પૂછવું હોત તો પેઢી માટે આવક છે। આગળ મેં પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એની અંદર બી બરાબર આને રિલેટિવ તમામ પ્રશ્નો મેં સમજાયેલા હતા કે એક પ્રશ્ન આવશે જે વિદ્યાર્થી તૈયાર કરીને જોશે, 100% પ્રશ્ન બેઠો પૂછાણો છે। નેક્સ્ટ એના પછી ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું છે? હવે ચાલુ ખાતાની જમા બાકી એટલે અહીંયા આવે, હવે એનું વ્યાજ એટલે અહીંયા આવે, બરાબર છે। તો એ પેઢી માટે શું છે? તો પેઢી માટે ખર્ચ છે, તો ઓપ્શન નંબર એમાં આવશે ખર્ચ। જો ભાગીદાર માટે કીધું હોત તો આવક હોત, પણ અહીંયા પેઢી માટે પૂછ્યું છે, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે કીધું તો પેઢી માટે શું છે? ખર્ચ। અને જો ભાગીદાર માટે પૂછવું હોત તો તમારો જવાબ આવત આવક। ઓકે, અહીંયા હું તમને ખાસ કહી દઉં, ઉપાડ વ્યાજના 2 પ્રશ્નો, મૂડી વ્યાજના 2 પ્રશ્નો, ઓકે, ચાલુ ખાતાની જમા બાકીના 2 પ્રશ્નો, ચાલુ ખાતાની ઉધાર બાકીના 2 પ્રશ્નો, 8 પ્રશ્નો તૈયાર કરો તો 1000% એની અંદરથી 1 યા 2 પ્રશ્નો તમારી પરીક્ષામાં હોય 1001%। ચલો નેક્સ્ટ, એના પછી આગળ જવું છે। હંગામી મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? હવે હંગામી મૂડી ખાતું એટલે આ કઈ પદ્ધતિથી? તમારી અસ્થિર મૂડી। હવે અસ્થિર મૂડીની અંદર પહેલાં ચાલુ ખાતું તો આવે જ નહીં, તો ચાલુ ખાતુંવાળા પ્રશ્ન કેન્સલ કરી નાખો। ઓકે, ચાલો, તો નફો છે તો નફો ચો આવે? મૂડી ખાતે જમા થાય, તો નફો ચો થાય? મૂડી ખાતે જમા થાય। ચલો, એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 4 ઉપર, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? હવે આપણે વાર્ષિક હિસાબો ઓકે તૈયાર કરીએ છીએ, ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે। હવે ઉધાર બાજુનો સરવાળો વધારે એટલે ખર્ચા વધારે છે, એટલે ધંધામાં શું આવશે? વેચણી પાત્ર ખોટ આવશે। તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ। ફાળવણી ખાતાની ઉધાર બાકી કે તો વેચણી પાત્ર ખોટ, અને ફાળવણી ખાતાની જમા બાકી કીધી હોત તો વેચણી પાત્ર નફો આવત। નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? ચવાઈ ગયેલો પ્રશ્ન છે પણ સ્ટારવાળો પ્રશ્ન છે। પાઘડી કેવા પ્રકારની? ઓપ્શન નંબર બી અદ્રશ્ય મિલકત છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, જે ધંધામાં ઇજારાશાહી હોય ત્યાં પાઘડી કેવી હોય? હવે ઇજારાશાહી તો કોઈ એક જ વ્યક્તિનો શું હોય? ઇજારો, તો સ્વાભાવિક વાત છે કે બધા ગ્રાહકો એને ત્યાં જશે, તો ધંધાની પાઘડી કેવી આવશે? વધારે આવશે, કારણ કે બધા ગ્રાહકો એક જ દુકાને જશે, કારણ કે ઇજારો છે, બજારની અંદર બીજા ધંધા નથી, એક જ વ્યક્તિ છે વેચનાર, તો બધા ગ્રાહકો એની વાત જશે, તો સીધી વાત છે એનું વેચાણ વધશે, નફો વધશે, તેની પાઘડી કેવી આવશે? વધારે આવશે। ઓકે, એટલે ઇજારાવાળા ધંધાની પાઘડી કેવી હોય? હંમેશા વધારે હોય। પ્રશ્ન નંબર 7, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે? નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું તો એની અંદર બેઠો કીધું તૈયાર કરીને જાજો, તો પાઘડી એ ખાલી જગ્યાનું તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠા, સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો, 1000% પૂછાશે।
चलो एना पछी प्रश्न नंबर 8 है अधिक नफो एटले शुं। कीधुं तो स्टारवाळो प्रश्न तैयार करीने जाजो। बैठे बैठो फरी पाछो प्रश्न आव्यो। आगळना प्रश्नपत्रनी अंदर मैं अपलोड कर्यो एमां प्रश्न हतो अधिक नफो एटले शुं। तो अधिक नफानुं सूत्र छे सरेराश नफो माइनस अपेक्षित नफो, ऑप्शन नंबर बी। ओके, तमारुं पाघड़ी चेप्टरनी अंदर अधिक नफानी जे पद्धति है एमां अधिक नफो है आपणुं कयुं स्टेप नंबर 5 नी अंदर एमां अधिक नफानुं सूत्र शुं छे सरेराश नफो माइनस अपेक्षित नफो। एना पछी आगळ जावुं छे प्रश्न नंबर 9 पर भागीदारी पेढीनुं पुनर्गठन थाय त्यारे खाली जग्या बनाववामां आवे छे। भागीदारी पेढीनुं पुनर्गठन थाय एटले शुं बनाववामां आवे? नफा नुकसान हवाला खातुं बनाववामां आवे। ओके, एटले नफा नुकसान हवाला खातुं अथवा एनुं बीजुं नाम पूछे तो पुनर्मूल्यांकन खातुं बनाववामां आवे। जो फेरवीने पूछे तो हो, कारण के नफा नुकसान हवाला खातुं ए शुं छे? पुनर्मूल्यांकन खातुं छे। स्टारवाळो प्रश्न कीधो तो आगळना प्रश्नपत्रमां हतो बैठे बैठो आईएमपी कीधो तो जो पूछाई गयो। एटला माटे तो कहूं छुं हुं जे पेपर अपलोड करूं छुं एने तैयार करीने जो आखुं वर्ष शुं तैयार कर्युं मने खबर नथी, पण पेपरना छेल्ली घड़ीनी अंदर छेल्ला रिविजननी अंदर तमे कांईक एवुं तैयार करीने जो तो परीक्षाओनी अंदर तमने मेक्सिमम हेल्पफुल थाय एम। आगळ जावुं छे प्रश्न नंबर आगळ 10 पर पुनर्मूल्यांकन खातानो नफो के नुकसान कया प्रमाणमां भागीदारो वच्चे वेचवामां आवे छे। हवे पुनर्मूल्यांकन खातानो आ आगळ आई गेलो प्रश्न स्टारवाळो। पुनर्मूल्यांकन खातानो नफो नुकसान कया प्रमाणे वेचवामां आवे छे? तो नफा नुकसानना जूना प्रमाणमां। याद राखजो, पुनर्मूल्यांकन खातानो नफो होय ओके के फाळवणी खातानो नफो होय के पछी माल मिलकत निकाल खातानो नफो होय, नफो हमेशा नफा नुकसानना जूना प्रमाणमां वेचाय। आगळ प्रश्न नंबर 11 भागीदारी पेढीना पुनर्गठનમાં લાભનું પ્રમાણ એટલે શું? એટલે લાભના પ્રમાણનું સૂત્ર હાવ ઇઝી છે, બાજુમાં લખી નાખવાનું નવું માઇનસ જૂનું। આવું ગોતો હવે લાભનું નવું માઇનસ જૂનું ચોઈસ છે આ રહ્યો ઓપ્શન નંબર બી। નફા નુકસાનનું નવું પ્રમાણ, નફા નુકસાનનો નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ। નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરો તો શું મળે? લાભનું પ્રમાણ મળે। તો ઓપ્શન નંબર બી। ओके, नवामथी जूनू बाद करवानुं तो नवो नफा नुकसाननो भाग माइनस नफा नुकसाननो जूनो भाग। हवे आनी जग्याए तमने त्यागनुं पूछी ले तो पछी एम ना कराय साहेब प्रश्न नतो आव्यो। ओके, त्यागनुं के तेनाथी ऑपोजिट जूनामांथी शुं बाद करवानुं? नवुं बाद करवानुं। तो जो त्यागनुं कीधुं होत तो तमारो जवाब कयो आवत? जो त्यागनुं कीधुं होत तो तमारो जवाब आवत ऑप्शन नंबर सी आवत। चलो नेक्स्ट, एना पछी आगळ जावुं छे भागीदारी पेढीना पुनर्गठन वखते रोकाणो खाली जग्या किंमते पुनर्मूल्यांकनना बादना पाका सरयामां दर्शाववामां आवे छे। हवे आ रोकाणो छे, पुनर्मूल्यांकन थाय तो पाका सरयामां क्या दर्शाववामां आवे छे? कई किंमत लेवामां आवे छे? तो रोकाणोनी कई किंमत? बजार किंमत। कई किंमत? बजार किंमत। याद राखजो, रोकाणोनी वात नथी करतो। ज्यारे पुनर्गठन थाय त्यारे कोईपण XYZ मिलकत होय, XYZ देवुं होय एनी हमेशा बजार किंमत ध्यानमां लेवामां आवे छे। स्टारवाळो प्रश्न छे, तैयार करीने जाजो। कोईपण रोकाणोनी जग्याए तमारे यंत्रो आले तोय बजार किंमत, ओके, मकान आले तोय बजार किंमत। कोईपण मिलकत पुनर्गठन वखते एनी हमेशा बजार किंमत ध्यानमां लेवामां के बजारमां एनो भाव केटलो छे एना आधारे एनी किंमत नक्की थाय। चलो एना पछी आगळ निवृत्त भागीदारने आपवानी भागड़ी खाली जग्या तरीके नोंधावराय। हवे निवृत्त भागीदारने भागड़ी कोण आले? तो चालू भागीदारो आले। ओके, कोण आले? चालू भागीदारो आले। कया प्रमाणमां? तो लाभना प्रमाणमां। तो आवुं गोतो। अने मूडी खातानी कई बाजू? उधार बाजू लाभना प्रमाणमां। तो अहींया तमने आपेलुं छे बाकीना भागीदाરના મૂડી ખાતાની ઉધાર બાજુ લાભના પ્રમાણમાં આ રહ્યું જો ઓપ્શન નંબર સી। ओके, बाकीदाરના भागीदाરના मूडी खातानी उधार बाजू कया प्रमाणमां? लाभना प्रमाणमां। जे जेटलो लाभ करशे एटલું निवृत्तिवाळाने भागड़ी आल छे तो एमना मूडी खाते शुं थाय? उधार थाय। तो एनी आम नोंध आवे भागीदाરના मूडी के चालू खाते उधार ते निवृत्त भागीदाરના मूडी के चालू खाते जमा। ओके, तो बाकीना भागीदारो आले तो एमना मूडी खातानी उधार बाजू कया प्रमाणमां आले? लाभना प्रमाण। ऑप्शन नंबर सी स्टारवाळो प्रश्न छे। आगळ प्रश्न એટલે આગળનું प्रश्नपत्र अपलोड કર્યું હતું ને એની અંદરથી લગભગ 20ની અંદરથી 13 થી 14 MCQ બેઠે બેઠા છે પેપરની અંદર। આગળ नेक्स्ट, चलो आ प्रश्न थोड़ो कॉम्प्लिकेटेड है पण तमे वर्ष दरमियान भण्या हशो ट्यूशन क्लासीस में तमारा स्कूलनी अंदर तो 1000% आवड़शे। हिसाबी वर्ष 31/3/2023 रोज पूरुं थाय छे। 30/6/2023 भागीदारनुं मृत्यु थाय छे। तेनो पेढीना नफामां 1/3 भाग छे। गया वर्षनो नफो छे 24,000 अने एना आधारे नफामां भाग मळवापात्र छे तो तेने मृत्यु वखते केटलो नफामां भाग मळशे। हवे सीधी वात छे 31/3/23 वर्ष पूरुं थाय छे अने 30/6 निवृत्त थाय छे तो केटला महीना एने काम कर्युं? एक चौथो महीनो, पांचमो महीनो, छठो महीनो, 3 महीना पेढीमां काम करीने जो तो सीधी वात छे के 3 महीना नफामां भाग मागे। ओके, तो एनो नफो केटलो हतो पेढीनो? 24,000। तो 24,000 बीजू एनो नफामां भाग केटलो छे? 1/3
અને કેટલા મહિના કામ કરી જો 3 મહિના, વર્ષના મહિના કેટલા હોય 12. ઓકે, તો હવે આ 3 3 ઉડી જાય. ઓકે, 12 દૂના 24, અહીંયા કેટલા વધશે 2 વધશે, તો કેટલા આવશે 2000 આવશે. તો અહીંયા ઓપ્શન નંબર ડીમાં આપેલા છે 2000. એકદમ ઇઝી છે. 24,000 નફો ગુણ્યાનો નફામાં ભાગ કેટલો છે 1/3 અને 3 મહિના એને કામ કર્યું તો 3/12. આવું સાદુરૂપ આલશો તો એનો નફો કેટલો આવશે 2000 આવશે, જે ઓપ્શન નંબર ડીમાં આપેલો છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાં કોઈ એક ભાગીદારને પણ ભાગડી તે ક્યારે મળે? હવે આ પ્રશ્નપત્ર મેં આગળ કીધું હતું કે સ્ટારવાળો પ્રશ્નપત્ર છે અને ઉલ્લુ બનાવે એવો છે, ધ્યાન આપજો. નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ ખાલી જગ્યા સંજોગોમાં ભાગડી મળે. અને નિવૃત્ત ભાગીદારને ભાગડી ક્યારે મળે? તો એ ત્યાગ કરે ત્યારે. નિવૃત્ત સિવાયના ભાગીદારને ભાગડી ક્યારે મળે? ત્યાગ કરે ત્યારે. ઓકે, ત્યાગ ક્યારે કરે? તો એના જૂના પ્રમાણ કરતાં નવું પ્રમાણ કેવું હોય? વધારે હોય. ઓકે, તો આવું ગોતો. તો નવા નફા નુકસાનમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ આવશે. અહીંયા આપેલો જો નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતાં વધારે હોય, એટલે જૂના પ્રમાણ કરતાં એનું નવું પ્રમાણ વધારે હોય તો એ શું કરશે? ત્યાગ કરશે. ત્યાગ કરશે ત્યારે એને ભાગડી મળશે. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ. ચલો એના પછી પ્રશ્ન નંબર 16. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારનું લાભનું પ્રમાણ કયું થાય? સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ફક્ત જૂનું પ્રમાણ આપેલું હોય, હવે જૂનું પ્રમાણ આલે તો લાભનું પ્રમાણ જ કયું બની જાય? જૂનું પ્રમાણ. ફક્ત તમને કોઈ આધાર નહીં આપેલો, જૂનું પ્રમાણ આપેલું છે તો જૂનું પ્રમાણ જ તમારું કયું પ્રમાણ બની જશે? લાભનું પ્રમાણ બની જશે. હવે બીજું ફક્ત જૂનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ કે તો ત્યાગનું પ્રમાણ એ જ તમારું કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. કોઈ આધાર ના હોય ત્યારે જૂનું પ્રમાણે લાભનું પ્રમાણ, જૂનું પ્રમાણે ત્યાગનું પ્રમાણ, જૂનું પ્રમાણે નવું પ્રમાણ. નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ જ આવશે 17 ઉપર. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? તો ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થાય. એક અદાલત દ્વારા વિસર્જન અને એક સામાન્ય વિસર્જન. તો વિસર્જન 2 રીતે થાય. વિભાગ બીમાં બી પ્રશ્ન પૂછાય છે કે વિસર્જન કેટલી રીતે થાય? તો 2 રીતે. કઈ? એક સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18. માલ મિલકત નિકાલ ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. માલ મિલકત નિકાલ ખાતાને ખાલી જગ્યા ખાતા તરીકે તો ઓપ્શન નંબર ડી સંપાદન ખાતું. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું અને સંપાદન ખાતાનું બીજું નામ છે માલ મિલકત નિકાલ ખાતું. વિસર્જન વખતે તૈયાર કરવામાં આવે છે. હવે બીજો એક પ્રશ્ન છે કે તમને પુનઃમૂલ્યાંકન ખાતાનું નામ પૂછે. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ, તો એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. હવે આ 2 પ્રશ્નો તૈયાર કરજો. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ કે તો સંપાદન ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ કે તો નફા નુકસાન હવાલા ખાતું. હવે આ 2 પ્રશ્નમાંથી 1000% તમારી પરીક્ષાની અંદર એક પ્રશ્ન આવશે. લસીને લઈ લો ભાઈ. આગળ પ્રશ્ન નંબર 19. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતોમાંથી સૌપ્રથમ કયો ખર્ચ ચૂકવવામાં? તો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. ચૂકવણીનો ક્રમ યાદ રાખી નાખજો. પહેલા નંબરે વિસર્જન ખર્ચ, બીજા નંબરે ત્રાહિત પક્ષના દેવા, આ બીજા નંબરે આવે. ત્રીજા નંબરે આવે ભાગીદારની લોન, ઓકે, અથવા એના પત્નીની લોન, બરાબર છે. અને ચોથા 5મા નંબરે છેલ્લે આવશે ભાગીદારની મૂડી અને ચાલુ ખાતાની બાકીઓ. આપણે પહેલા નંબરે પૂછ્યું છે તો જવાબ આપણો કયો આવશે? વિસર્જન ખર્ચ. અને આ વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય? તો પેઢીએ. વિભાગ બીનો પ્રશ્ન છે. વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય? તો પેઢીએ. પહેલા નંબરમાં કોની ચૂકવણી? વિસર્જન ખર્ચ. અને કોણ ભોગવે? પેઢી ભોગવે. એના પછી આગળ પ્રશ્ન નંબર 20, લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? સ્ટારવાળો પ્રશ્ન તૈયાર કરી નાખજો. આગળના પ્રશ્નપત્ર મેં અપલોડ કર્યું એમાં પ્રશ્ન હતો પેઢીના વિસર્જન સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની જમા બાકી. હવે આ બધું શું છે? આ બધું નફો છે. નફો કોણ લઈ લે? ભાગીદારો લઈ લે. તો એ ચો જાય? ભાગીદારના મૂડી ખાતે જાય. આ સામાન્ય અનામત એ નફો છે કારણ કે નફામાંથી ઊભું કરવામાં આવે છે. નફા નુકસાન ખાતાની જમા બાકી આ નફો છે. હવે આ બધું કોણ લઈ લે? ભાગીદારો લઈ લે. તો ભાગીદારના મૂડી ખાતે જાય અને કઈ બાજુ જાય? તો જમા બાજુ જાય. નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ એનું સોલ્યુશન. વિભાગ એની અંદર જો પાટણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય તો વિભાગ એમાં કેટલા માર્ક્સ આવ્યા છે મને કોમેન્ટની અંદર જણાવજો એમ. ઓકે, અને તમને નવા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે આની અંદરથી તમને કેટલા પ્રશ્નો આવડે છે એ પણ મને જણાવજો. બીજું, વિભાગ બીમાં જતા પહેલાં ખાસ સૂચના છે કે તમે કોઈપણ જિલ્લાની અંદરથી મારો વિડીયો જોતા હોય તો ખાસ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો.
આપણે ઘણા બધા નમૂનાના પ્રશ્નપત્ર, મોસ્ટ આઈએમપી કે બેઠે બેઠા પ્રશ્નો તમને મળી રહે અને પાટણ બનાસકાંઠા જિલ્લાના લેટેસ્ટ પ્રશ્નપત્રો અપલોડ કરીએ છીએ. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો હજી સુધી સબસ્ક્રાઈબ કરજો એમ. ચલો, એના પછી આગળ જાવ છે વિભાગ બીની અંદર. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો. પ્રત્યેકનો 1 ગુણ. વિભાગ તમારો બી છે 10 ગુણનો. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે મારે એકાઉન્ટમાં 100માંથી 100 લાવવા છે. ઓકે, તો 100% 100માંથી 100 આવી શકે છે, પણ વિભાગ એ અને બીની અંદર તમારે એક્યુરેશન, ચોકસાઈ રાખવી પડે. સમજો, વિભાગ એ અને બીની અંદર તમારે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આની અંદર કોઈ ગપ્પુ ભયાડ ના હાલે. તમે હવામાં ગોળી મારવા જો તો વિભાગ એ બીમાં ના ચાલે. ટુ ધ પોઈન્ટ જેવો પ્રશ્ન એવો શોર્ટમાં જવાબ જોવે. ચલો જઈએ આપણે વિભાગ બીની અંદર. પ્રશ્ન નંબર 21માં ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો. હવે એમ મૌખિક બોલું તમે ધ્યાન આપજો. તો ભાગીદારો કરારનામું કેમ તૈયાર કરવામાં આવે છે? તો ભાગીદારો વચ્ચે થતા ઝઘડા, ભાગીદારો વચ્ચે થતા મતભેદો, ભાગીદારો વચ્ચે થતા ઝઘડા, મતભેદો, બરાબર છે. આ ભાગીદારો વચ્ચે ઝઘડા, મતભેદો થાય છે તો એનું નિવારણ કરવા માટે બરાબર છે શું તૈયાર કરવામાં આવે છે? ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ શું છે? તો ભાગીદારો વચ્ચે ઝઘડા ઊભા થાય, કોઈ મતભેદ ઊભા થાય, કોઈ વિવાદ ઊભા થાય છે તો એનું નિરાકરણ લાવવા માટે ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. આ ભાગીદારો અંદર ઝઘડા કરે, અંદર એમને મતભેદ ઊભો થાય, વિવાદ ઊભો થાય તો એનું નિરાકરણ કોના દ્વારા આવે? ભાગીદારી કરારનામા મુજબ આવે. તો ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ શું છે? તો ભાગીદારો વચ્ચે કોઈ ઝઘડા ઊભા થાય તો એનું નિરાકરણ કરવા માટે, મતભેદો ઊભા થાય એનું નિરાકરણ કરવા માટે, કોઈ વિવાદ ઊભો થાય તો એનું નિરાકરણ કરવા માટે શું તૈયાર કરવામાં આવે? ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. આગળ, પાઘડી પાકા સરૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો પાઘડી પાકા સરૈયામાં પહેલાં તો લખવું પડે મિલકત લેણા બાજુ. કઈ બાજુ? મિલકત લેણા બાજુ. બિનચાલુ મિલકતના મથાળા હેઠળ. કયું? બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આખું લખી જો. પાઘડી પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આગળ જાઉં છે નેક્સ્ટ. અધિક નફો એટલે શું? સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરજો. આગળ સૂત્ર આવી ગયું, ફરી એની વ્યાખ્યા આવી ગઈ. આગળના પ્રશ્નપત્ર બંને પ્રશ્નો મેં તમને 2 વાર ને 3 વાર 5 વાર પ્રશ્નો બોલ્યો હતો. ચલો, અધિક નફાની વ્યાખ્યા શું છે? તો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. વ્યાખ્યા શું છે? આ સરેરાશ નફાનો, ઓકે, આ અપેક્ષિત નફો છે એના પરનો શું? વધારો એટલે શું થાય? અધિક નફો. સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. આગળ, પ્રશ્ન નંબર 24 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતા ફેરફારોને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતા ફેરફારોને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. લાભનું પ્રમાણ એટલે શું? આગળ કીધું હતું કે તૈયાર કરીને જાજો. લાભના પ્રમાણને ત્યાગના પ્રમાણની એક વ્યાખ્યા પરીક્ષામાં આવશે, આવી ગઈ. ચલો, લાભના પ્રમાણની વ્યાખ્યા શું છે? તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોના નફા નુકસાનના નવા પ્રમાણમાંથી નફા નુકસાનનું જૂનું પ્રમાણ બાદ કરતાં નફાનો જે વધુ ભાગ મળે છે તેને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. બીજું, એ કઈ રીતના શોધવામાં આવે છે? તો લાભનું પ્રમાણ બરાબર નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. ફરી વ્યાખ્યા બોલું છું. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના નફા નુકસાનના નવા પ્રમાણમાંથી નફા નુકસાનનું જૂનું પ્રમાણ બાદ કરતાં નફાનો જે વધુ ભાગ મળે છે તેને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. લાભનું પ્રમાણ બરાબર નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. ત્યાગના પ્રમાણની વ્યાખ્યા પૂછાય છે, તૈયાર કરી નાખજો. પ્રશ્ન નંબર 26 નવા ભાગીદારને મળતા હકો જણાવો. હવે નવા ભાગીદારને કયા કયા હકો મળે? તો એક, એને ભવિષ્યની મિલકતોમાં ભાગ મળે. શું? ભવિષ્યની મિલકતોમાં ભાગ મળે. એના પછી ભવિષ્યના નફામાં ભાગ મળે અને બીજું ભવિષ્યની એને પાઘડીમાં ભાગ મળે. તો નવા ભાગીદારને 3 હક મળે. એક, ભવિષ્યની મિલકતોમાં ભાગ, ભવિષ્યના નફામાં ભાગ અને ભવિષ્યની પાઘડીમાં ભાગ. તો આ નવા ભાગીદારને આ 3 હક મળે છે. ઓકે, નવો ભાગીદાર જ્યારે પેઢીમાં આવે તો એને કયો ફાયદો થાય, એને કયા લાભ મળે, કયા હક મળે? તો એને 3 હક મળે. એક, ભવિષ્યની મિલકતોમાં ભાગ, ભવિષ્યના નફામાં ભાગ અને ભવિષ્યની પાઘડીમાં ભાગ. આગળ જાઉં છે નેક્સ્ટ.
પ્રશ્ન નંબર 27 નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? નવો ભાગીદાર પેઢીમાં આવે છે ત્યારે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન શા માટે કરવામાં આવે છે? તો ધ્યાનથી સાંભળજો, બહુ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન છે. નવો ભાગીદાર પેઢીમાં આવે છે ત્યારે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન એટલા માટે કરવામાં આવે છે કારણ કે જૂના ભાગીદારોને જો એ મિલકતોનો નફો નુકસાન થાય, શું નફો નુકસાન થાય તો એની અંદર કોનો ભાગ છે? જૂના ભાગીદારોનો છે. જો એ નુકસાન થાય તો એનું નુકસાન નવા ભાગીદારે ના ઉઠવું પડે. શું નુકસાન થાય તો એનું નુકસાન નવા ભાગીદારે ના ઉઠવું પડે. એટલા માટે નવો ભાગીદાર આવે છે ત્યારે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન થાય છે અને નહીં જે નફો અને નુકસાનની જે અસર આવે કોણ ભોગવી લે? જૂના ભાગીદારો ભોગવી લે. એની અંદર નવા ભાગીદારને નફા નુકસાનની અંદર બરાબર છે કંઈ લેવા દેવા નથી. બરાબર છે. તો જૂની મિલકતોને દેવાનું નુકસાન નવા ભાગીદારે ના વેઠવું પડે એટલા માટે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. ભાગીદારની નિવૃત્તિના કેટલા સંજોગો છે? 2. ઓકે, કયા કયા? તો એક ભારતીય ભાગીદારી ધારા મુજબ નિવૃત્તિ. પહેલું કયું છે? ભારતીય ભાગીદારી ધારા મુજબ નિવૃત્તિ. અને બીજું છે ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. નિવૃત્તિના સંજોગો 2 એટલે કે નિવૃત્ત ભાગીદાર 2 રીતે થઈ શકે છે. એક ભારતીય ભાગીદારી ધારા અનુસાર નિવૃત્તિ અને ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. ફરી બોલું છું, IMP સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ભાગીદારના નિવૃત્તિના સંજોગો કેટલા? 2. ભારતીય ભાગીદારી ધારા મુજબ ભાગીદારની નિવૃત્તિ અને ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. પ્રશ્ન નંબર 29 મરજિયાત વિસર્જન એટલે શું? સ્ટારવાળી વ્યાખ્યા છે, તૈયાર કરી નાખજો. મરજિયાત વિસર્જન એટલે શું? તો બધા ભાગીદારોની સર્વસંમતિથી બધા ભાગીદારોની મરજીથી જે વિસર્જન કરવામાં આવે છે તેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. બધા ભાગીદારોની શું હોય? સર્વસંમતિ હોય, બધા ભાગીદારોની મરજી હોય અને બધા ભાગીદારોની સર્વસંમતિથી જે વિસર્જન કરવામાં આવે છે તેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. હવે આની જગ્યાએ ફરજિયાત વિસર્જન પૂછાય તો સમજો એમ. તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ શું? ભારતીય ભાગીદારી કાયદા મુજબ જે વિસર્જન કરવામાં આવે એને ફરજિયાત વિસર્જન કહેવાય. મરજિયાત એટલે ભાગીદારની મરજીથી, એમની સર્વસંમતિથી. આગળ નેક્સ્ટ માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. વ્યાખ્યા કીધી છે, બોલું છું, શાંતિથી ધ્યાન આપજો. પહેલાં ખાતું ક્યારે તૈયાર કરવામાં આવે? ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે. ઓકે, વ્યાખ્યા બોલું છું. ભાગીદારી પેઢીના વિસર્જન વખતે મિલકતો અને દેવાના હિસાબી અસરોને નિકાલ માટે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે મિલકતો અને દેવાના હિસાબી અસરોના નિકાલ માટે પેઢીના ચોપડે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે અથવા એને સંપાદન ખાતું કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીનું શું થાય? વિસર્જન થાય ત્યારે મિલકતો અને દેવાના અસરોની હિસાબોમાં અસરોના નિકાલ માટે પેઢીના ચોપડે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે. તેને સંપાદન ખાતું કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા વિભાગ બીના પ્રશ્નો. દરેકે દરેક પ્રશ્ન IMP છે, તે સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ આગળ વિભાગ સીમાં જવું છે. વિભાગ સીમાં બીજું દરેકે દરેક હવે દાખલા IMP છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો, ટાઈમના લીધે સમજાવતો નથી. ચલો વિભાગ સીની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 4, પ્રત્યેકના 3 ગુણ છે અને 12 ગુણનો વિભાગ છે. પ્રશ્ન નંબર 31 આપેલો છે, કયા ચેપ્ટરનો છે? તો ચેપ્ટર નંબર તમારું 1નો છે. ઓકે, નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 32 આપેલો છે. ઓકે, આ તમારો કોનો છે? ચેપ્ટર નંબર 1નો છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 33 આપેલો છે, આ તમારા ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. તમારે ત્યાગની ગણતરી કરવાની છે. એના પછી પ્રશ્ન નંબર 34ની અંદર લાભના પ્રમાણની, આ ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન નંબર 35માં માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનો IMP છે, સ્ટારવાળો પ્રશ્ન. કીધું તું તૈયાર કરીને જાજો, બેઠે બેઠો આવશે. ચલો આગળ જવું છે. પ્રશ્ન નંબર 36માં નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં આમ નોંધ લખો. એટલે તમારે આમ નોંધ લખવાની છે. અહીંયા ટાઈમના લીધે સમજાવતો નથી. ઓકે, એકદમ ઇઝી પ્રશ્ન છે, ધ્યાન આપજો, આવડી જશે 1000%. ચલો આગળ જાઉં છે વિભાગ ડીની અંદર. વિભાગ ડીની અંદર તમારે પ્રત્યેકના 4 ગુણ મળે છે અને કોઈ પણ તમારે 3 પ્રશ્નો લખવાના છે અને 12 ગુણનો વિભાગ છે. આની અંદર મેં તમને કીધું હતું ખાલી એક ચેપ્ટર તૈયાર કરો ને, પાઘડી ચેપ્ટર નંબર 4, તો વિભાગ ડી આખો આવી જાય. ચલો પ્રશ્ન નંબર 37. ઓકે, શું છે? તો ભારી સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મુજબ પાઘડી તૈયાર તમારે ગણવાની છે. પાઘડીનો પ્રશ્ન છે. ફરી પાછો અહીંયા તમે જોશો
તો પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે, તો અધિક નફાની પદ્ધતિ મુજબ પાઘડી ગણવાની છે. વિગત અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. એના પછી પ્રશ્ન નંબર 39 છે. ફરી પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ફરી પાછો પાઘડીનો ક્વેશ્ચન પૂછેલો છે. પહેલો, બીજો અને ત્રીજો, બરાબર, તેને પાઘડીના ગણી નાખો તો તમારું કામ થઈ જાય. પ્રશ્ન નંબર 40, આ તો હરખું ઇઝી છે, આમનું જ લખવાની છે. ઓકે, ચલો. પહેલાં તમને આપેલું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કેટલી? 14,000 રૂપિયા. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખોટ છે, તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું થાય? ઉધાર. ઓકે, અને ભાગીદારો તમને આપેલા છે રામ અને રહીમ, અને પ્રમાણ છે કેટલું? 4:3. તો રામના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, રહીમના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. 14,000ને કયા પ્રમાણે ડિવાઈડ કરશો? 4:3ના પ્રમાણમાં. આગળ અનામત ભંડોળ આપેલું છે કેટલા? 42,000. તો અનામત ભંડોળ છે એ ભાગીદારનો નફો છે, તો ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતે શું થાય? જમા થાય. ઓકે, તો અનામત ભંડોળ ખાતે ઉધાર 42,000, તે રામના મૂડી ખાતે જમા, તે રહીમના મૂડી ખાતે જમા. 42,000ને કયા પ્રમાણે વેચીજો? 4:3ના પ્રમાણે વેચીજો. ચલો, એના પછી નેક્સ્ટ કીધું છે આગળ કામદાર નફા ભાગ ભંડોળ 21,000. હવે આ શું છે? આ દેવું છે, અને દેવાની વેચણી થાય નહીં. ખાસ તો અહીંયા આમનું જ ના આવે, લખવાનું કે આ દેવું છે, તેની વેચણી થાય નહીં. હવે કામદાર છેલ્લા નંબરમાં શું કીધું છે? કામદાર અકસ્માત વળતર ભંડોળ 26,000 છે. હવે અહીંયા દાવો કેટલો છે? 5,000. તો 26માંથી 5,000 માઇનસ કરી નાખો, કેટલા વધ્યા? 21,000. તો 21,000 હવે કોણ લઈ લેશે? ભાગીદારો લઈ લેશે. તો હવે આમનું શું લખશે? કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કેટલા? 21,000. તે રામના મૂડી કે ચાલુ ખાતે જમા, તે રહીમના મૂડી કે ચાલુ ખાતે જમા. 21,000ને કયા પ્રમાણમાં હાલ દો? 4:3ના પ્રમાણમાં. આગળ પ્રશ્ન નંબર 41 આપેલો છે, વિસર્જનનો છે, બરાબર છે, સ્ટારવાળો પ્રશ્ન છે, IMPમાં આપેલો પ્રશ્ન છે. ચલો, એના પછી વિભાગી છે વિદ્યાર્થી મિત્રો ખાસ. ચલો, વિભાગી તમને ખબર છે અહીંયા દરેકના 8 ગુણ છે, અને 24 ગુણનો આપણો વિભાગ છે. એટલે તમને મનગમતા કોઈ પણ તમારે 4 ક્વેશ્ચન લખવાના છે, 3 લખવાના છે, 5 આપેલા છે. અને પહેલા નંબરની અંદર તમને જે પ્રશ્ન આપેલો છે અહીંયા તમે જોઈશો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે 8:4. ચલો, એના પછી આ તમને હવાલા આપેલા છે, ફટાફટ તમે જોઈ શકો છો. દાખલો શેનો છે? તો પ્રવેશનો છે. કોનો છે? પ્રવેશનો છે. 6 હવાલા આપેલા છે. કયા કયા ખાતા બનાવવાના છે? મૂડી ખાતું, રોકડ બેંક ખાતું, પ્રવેશ બાદનું પાકું સરવૈયું. ઓકે, ને પુનઃ મૂલ્યાંકન ખાતું. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 43 ઉપર. ઓકે, આ શેનો છે? પ્રવેશનો દાખલો છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, એના પછી આગળ હવાલા આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું, પ્રવેશનો દાખલો છે. ફરી પાછો તમને દાખલો આપેલો છે. ઓકે, આ એ પ્રવેશનો છે, જોઈ શકો છો અહીંયા. જીગરને પ્રવેશ આપેલો, પ્રવેશનો દાખલો છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયા. ચલો, એના પછી એના હવાલા તમને આપેલા છે, સરસ મજાના 1 થી 7 હવાલા છે. જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. ચલો, એના પછી નેક્સ્ટ, બરાબર છે, નિવૃત્તિનો પ્રશ્ન છે, અહીંયા જોઈ શકો છો. પાકું સરવૈયું આપેલું છે અહીંયા, પ્રમાણ બી આપેલું છે. ચલો, એના પછી એના હવાલા આપેલા છે. હવાલા અને પાકું સરવૈયાને ધ્યાનમાં લઈને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. ફરી પાછા અહીંયા તમને 46મો પ્રશ્ન આપેલો છે, નિવૃત્તિનો. ઓકે, પાકું સરવૈયું આપેલું છે, અને આ એના હવાલા છે. મોસ્ટ IMP છે. તમારા જિલ્લામાં પેપર લેવાનું બાકી હોય તો ખાસ વિભાગની અંદર ટોટલ 5 દાખલા આપેલા છે, 3 પ્રવેશના, 2 નિવૃત્તિના, તૈયાર કરીને જાજો એમ. ચલો, એના પછી વિભાગ F. ઓકે, તમને કીધું કે માગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકના 11 ગુણ ને 22 ગુણનો આ વિભાગ છે. અહીંયા તમને ખબર છે કે તમારે ચેપ્ટર નંબર 2 તૈયાર કરવાનું છે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો 11 ગુણના 2 દાખલા છે. ચલો, સ્ક્રીનશોટ લઈ લેશો ફટાફટ. પુષ્પાન પારેખ. ઓકે, નેક્સ્ટ. ચલો, એના હવાલા છે, જોઈ શકો છો તમે. 1 થી 8 હવાલા આપેલા છે. ચલો, એના પછી બીજો દાખલો આપેલો છે, ધર્મ અને કર્મવાળો. ઓકે, સ્વાધ્યાયનો દાખલો છે, આઈ થિંક. જોઈ શકો છો તમે ફટાફટ એન્ટ્રીઓ. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જઈએ. બીજી એન્ટ્રીઓ આપેલી છે.
ચલો આ એના હવાલા આપેલા છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આજનું પાટણ જિલ્લાનું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું તમારું એકાઉન્ટનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે વિડીયોની અંદર તમને ખબર પડી છે. વિડીયો સારો લાગ્યો, હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેના કારણથી તમારે કોઈ પેપર લેવાનું બાકી હોય તો એના જે વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમારા સુધી અવશ્ય મળતી રહે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.